દાહોદ સ્માર્ટ સિટીમાં બેરોજગાર બનેલા વેપારીઓની રજૂઆત, વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવા વેપારીઓએ ચીફ ઓફિસર અને ધારાસભ્યને રજૂઆત કરી। સ્માર્ટ સિટી વર્સિસ વેપારીઓની વેદના, તંત્ર સામે વેદનાની રજૂઆત। 3 વર્ષ અનેક રજૂઆત છતાં પરિણામ શૂન્ય। દાહોદના વેપારીઓની કફોડી હાલત, સુરસ્તા પહોળો કરવા વેપારીઓને પાયમાલ કરવા જરૂરી હતા। વેપારીઓનો વેધક સવાલ, રાજકીય આશ્વાસનના ઠગારા નીવડ્યા, રોજીરોટી ગુમાવનાર વેપારીઓની વેદના, ચીફ ઓફિસર અને ધારાસભ્યનું વહેલી તકે થઈ જશેનું આશ્વાસન। રિપોર્ટર અજય સાસી, વાત્સલમ સમાચાર, દાહોદ। 35 મહિના પહેલા 12/5/2023 ધગધગતું દાહોદ અને ધમધમતું દાહોદ ક્યાંક વિકાસમાં રોકાઈ ગયું હતું। જે દુકાનો, વેપારીઓ, જેમનાથી દાહોદ ઉજ્જવળ, દાહોદના લોકોને સંસાધનોની પૂરતી જરૂરિયાતો પૂરી કરતા વેપારીઓ આજે 35 મહિના પછી પણ લાચારીથી નગરપાલિકાની સામે ઊભા છીએ। પોતપોતાના ઘરનું ગુજરાન, પોતપોતાના બાળકોના ભવિષ્યની ચિંતા કરવાની સાથે આજે નગરપાલિકામાં ફરી આવ્યા છે। ફરી આવવાનું કારણ એટલું જ છે કે 26મી જાન્યુઆરી પ્રજાસત્તાક દિનના દિને માન્ય નગરપાલિકા અધ્યક્ષશ્રીએ ધ્વજવંદન કરતાની સાથે 2 શબ્દો પહેલા કીધા હતા કે મારા વેપારી ભાઈઓનો જે અન્યાય થયો છે એના ન્યાય મળશે। આજે એ ન્યાય મળવાની આશ 26 જાન્યુઆરી પછી મહિનો નીકળી ગયા પછી આજે નગરપાલિકામાં રૂબરૂ આવ્યા છે। ત્યારે કોઈ પણ પ્રકારે આ રસ્તો ધૂંધળો જોવાતો નથી સાફ કે ભાઈ આનો રસ્તો સાફ થઈ ગયો છે। 35 મહિના પછી પણ દાહોદના વેપારીઓ, જેમનો વાક ફક્ત એટલો જ છે જેમને દાહોદના વિકાસમાં સિંહ ફાળો આપ્યો છે, દાહોદના રોજગારને થંભી દેવાના જે કાર્યો દબાણના નામે કરવામાં આવ્યા હતા, એને ન્યાય ક્યારે મળશે એની રજૂઆત લઈને આવ્યા હતા। ભારી મનથી આવ્યા હતા, કોઈ ઉગ્ર રજૂઆત નથી। દરેક વેપારીના તમે મોં જોઈ શકો છો, એમની પરિસ્થિતિ જોઈ શકો છો, પોતાનું ઘર ગુજરાન સાથે પોતાનું જીવન કઈ રીતે વ્યતીત કરી રહ્યા છે। સ્માર્ટ સિટી કહેવાતી દાહોદ, સ્માર્ટ સિટીના રંગો રોગાનથી દાહોદ ચમકી રહ્યું છે। પણ એકવાર જાણવા જેવું છે, મિત્રો સૌને વિનંતી કરીશ, દાહોદ નગરજનોને વિનંતી કરીશ કે જે સમયે વેપારીઓએ દાહોદને રોનક લાવવા માટે જે કામો કર્યા હતા, આજે વેપારીઓના ઘરે રોનક લાવવાની જવાબદારી બી દાહોદ વાસીઓની છે। ચૂંટણીના એંધાણ છે, દેખાઈ રહ્યું છે કે સામે ચૂંટણી આવી રહી છે। કોઈ ચૂંટણી લક્ષી કે કોઈ એ પ્રકારે નહીં, પણ પીડિત તરીકે હું પણ એક રજૂઆત કરીશ કે ધંધા રોજગાર વગર કોઈનું ગુજરાન ચાલતું નથી। આજે આના જ માટે નગરપાલિકાની આવ્યા હતા। અહીંયા માન્ય COCને બી વિનંતી કરી છે, એમને યોગ્ય આશ્વાસન આપ્યું છે કે વહેલા તકે આનું નિરાકરણ આવશે। પણ આજે સમગ્ર દાહોદ જનતાના લોકોને એક વિનંતી છે કે જે રીતે આપણું સમસ્ત દાહોદ એકબીજા માટે ઊભું રહે છે, ત્યારે આજે આ 504 દુકાનો, 250 વેપારીઓ, જેમના પરિવારની અંદર હમણાં જે પરિસ્થિતિ છે એના ભાવને સમજવા એક નમ્ર અપીલ છે। અને થઈ શકે તો આને ન્યાય અપાવવા માટે દરેક નાગરિક એક અવાજ ઉઠાવે। ભારત માતા કી જય। જય જય ગરવી ગુજરાત।